શ્રીનું મહામંત્ર. ઓમ નમો હરિયંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો વજ્જાયાણમ. નમો લો એસવ સાહુણમ. એસો પંચનમુકારો સૌ પાવ પણાસણો. મંગલાણમ ચ સંવેસી પડમં અવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો. મંગલમ ગૌતમ પ્રભુ. મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. જય જિનેન્દ્ર. હવે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું તેનો ઉદ્ઘોષ કરશે ફેડરેશનના ટ્રેઝરર અને પાર્લા મહિલા મંડળના કમિટી મેમ્બર દીપાબેન શાહ. થેન્ક યુ શીલાબેન. પ્રણામ. પ્રસ્તુત કરું છું મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થા સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા નિખી દર્દ રહે. કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. વીર પ્રભુની ધર્મ ભાવના સૌ માનવ લાવે. વેર ઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થા સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. પ્રણામ. જય જિનેન્દ્ર. આજે આપણે આ 7મો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. 8 મહિનાની આપણી આ સફરમાં મને તમારો ખૂબ સાથ અને સહકાર મળ્યો. તેનાથી મારી આત્મીયતામાં તો વધારો થયો જ છે, પરંતુ મારા ઉત્સાહ અને જોમમાં બમણો વધારો થયો છે. હમ તો ચલતે ગયે ઓર કારવા બનતા ગયા. આપ સૌએ સાથ અને સહકાર એટલો સરસ આપ્યો છે અને હજુ વધારે ખૂબ સાથ આપજો તો આપણે નવા પ્રોજેક્ટો સાથે મળીને કરીશું. આપણે લાસ્ટ પ્રોગ્રામ કર્યો 9મી જાન્યુઆરીએ ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજિયનનો જોઈન્ટ પ્રોગ્રામ બરોડાના કેમ્પ ડેલી રિસોર્ટમાં. કેમ્પ ડેલી રિસોર્ટના આપણા પ્રોગ્રામને અદ્વિતીય સફળતા મળી. દરેક બહેનોએ મન ભરીને માણ્યો
અને સાથે સાથે આટલા બધા શહેરોની આટલા બધા મહિલા મંડળની બહેનોને એક સાથે મળવાનો આખો દિવસ મળ્યો. એ આનંદ તો એટલો બધો અનેરો હતો કે જાણે પટારામાં ભરી ભરીને લઈ જઈએ ને એવો અહેસાસ થતો હતો બધાને. અને આખા ફેડરેશનના ટોટલી જે આપણે નેજા હેઠળ સરસ સરસ કાર્યક્રમો કરી રહ્યા છે એમાંનો એક કાર્યક્રમ એક અદ્ભુત બની ગયો. એટલે ઘણો બધો ઉત્સાહ વધી ગયો, ઘણો બધો ઉમંગ વધી ગયો. એમ લાગે કે હજુ વધારે સારું કરીએ, હજુ બહેનોને સારામાં સારું પીરસી શકીએ. એટલો બધો આનંદ વધી ગયો છે. આ પ્રોગ્રામની ઝલક હમણાં તમને રજૂ કરવામાં આવશે. જીવનની સરગમ પર સ્નેહના સૂર રેડાયા છે. હૈયામાં હાશ અને હળવાશની તાજગી રેડાઈ છે. કારણ કે આજે ગુજરાત અને સૌરાષ્ટ્રની સખીઓનું સ્નેહ મિલન છે. આ સ્નેહ મિલન નવા વર્ષ 2025ના પ્રથમ માસ જાન્યુઆરીમાં યોજાઈ રહ્યું છે. ફેડરેશન 40 મહિલા મંડળનું એક વટવૃક્ષ છે અને તેની ડાળીઓ છે. આપણે બધા એ ડાળીઓ અત્ર તત્ર સર્વત્ર ફેલાયેલી છે અને એમાંથી આજે ગુજરાત અને સૌરાષ્ટ્રની ડાળીઓનું સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે. એક એક્ઝામ્પલ કહું, ચોખા જો કંકુ સાથે ભળે ને તો મસ્તક સુધી પહોંચી જાય અને એ જ ચોખા જો મગ સાથે ભળે ને તો ખીચડીમાં ખપી જાય. એટલે તમે કોની સાથે ભળ્યા છો ને એનું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે ફેડરેશન સાથે જોડાયા છો, ફેડરેશનમાં કેટલી ટેલેન્ટ છે. તમે એક એક બહેનો પાસે જાતની અવનવી ટેલેન્ટો છે અને એને પ્લેટફોર્મ પૂરું પાડે છે ફેડરેશન. ઉંમરને હરાવવી હોય ને તો શોખને ડેવલપ કરો. આપણે અત્યાર સુધી રીટાબેનના નેજા હેઠળ ખૂબ સરસ રીતે ઘણા સારા કાર્યો કર્યા. કેટલા અનાથ આશ્રમમાં જયા, ઘણી બધી માનવ સેવાના કાર્યો કર્યા. અત્યારે દુનિયામાં મહામારીઓ ફેલાઈ રહી છે. ચારે તરફ જે પ્રમાણે બધા આદિ વ્યાધિ અને દુઃખોનું ઉપાર્જન થઈ રહ્યું છે, તો દુનિયાના સર્વ જીવોની શાંતિ માટે ઘોઘારી મહિલા મંડળ ફેડરેશન 9 લાખ મહિલા મંત્રનો જાપ કરાવશે ઓલ ઇન્ડિયા લેવલ પર. ફેડરેશનનો લલકાર, મહામંત્ર નવકારનો ગણકાર.
92.7 बिग FM पर હું છું પોઝિટિવિટીની વેક્સિન આરજે હિરેન. શીલાજી 30 સેકન્ડ હા ના નહીં નથી હું હા યસ નો ના બોલતા. હું સવાલો પૂછીશ એનો જવાબ આપજો. તમારો સમય શરૂ કરીએ છીએ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. માઇક નજીક રાખો. તમારું નામ શું છે? શીલાબેન. તમે ક્યાંથી છો? ભરૂચ. લગ્ન થઈ ગયા તમારા? કેટલા વર્ષ થયા? બહુ વર્ષ. કેટલા અંદાજે? લવ મેરેજ હતો? હા આમ કરી ને હા કર્યું હા આ એક્ઝામ્પલ હતું. શીલાજી વાળું એક્ઝામ્પલ હતું. હવે તમારે ઊભા થવાનું છે ને રમવાનું છે માઇક લઈને. ઓકે. અને હું રેન્ડમ સિલેક્ટ કરું છું. કૃષ્ણાજી યોર ટાઈમ સ્ટાર્ટ્સ ના. કૃષ્ણાજી તમે મેકઅપ કરો છો ખરા? મેકઅપ કરું છું. કેટલા વર્ષથી? આંખો નેચરલ મોસ્ટલી આંખો નેચરલ કરી કે પછી લેન્સ લગાવ્યા છે? ના ના ના. મંદા મીનાબેન યોર ટાઈમ સ્ટાર્ટ્સ મીનાજી તમારી ઉંમર કેટલી? 72. 72 એટલે તમે 52 માં જન્મેલા. મેં શું કીધું? હા ના નહીં નથી બોલવાનો. નથી. તો વિશાખા યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. માઇક ઉપર રાખો. આ ઝુડિયોના કપડા છે? પટવાયા પહેલા જ ઇન્ટ્યુન બરોડા. યા આઉટ. દુનિયાની સૌથી શોર્ટ ફિલ્મને ઉતારી દો. મને લાગે 1.5 સેકન્ડની. કઈ વાળો વિડિયો ચાલ ચાલતો રહીને. मैं डालू ताल पे भंगड़ा तू भी गिद्दा पाले चल रंग जमा दे हमके बने सभी मत वाले मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे इन हाथों पर मैं चांद रखूं इस मांग में भर दूं तारे. हेलो हेलो तू फ्लोर पे जब है आई येलो येलो बड़ी सॉलिड मस्ती छाई. એમ લાગે છે કે આપણે અત્યારે રિસોર્ટમાં જ પહોંચી ગયા છીએ. આટલા સરસ પ્રોગ્રામનું આયોજન આટલો સરસ પ્રોગ્રામનું આયોજન કરી શક્યા. એમાં સૌથી વધારે સપોર્ટ ખૂબ જ સપોર્ટ આપ્યો ઈલાબેન જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે બરોડાના, દીપાલીબેન સંઘવી, બરોડાના દરેક કમિટી મેમ્બર અને દરેક સભ્ય બહેનોના હું ખૂબ આભારી છે ફેડરેશન. આ પ્રોગ્રામની સફળતા માટે સર્વેનો સાથ જરૂરી હતો, પરંતુ બરોડામાં પ્રોગ્રામ હતો એટલે તમે પાયાના પથ્થર બન્યા. ફરીથી હું ખૂબ આભારી છું બરોડા મહિલા મંડળની કે આટલો સરસ પ્રોગ્રામ આપણે કરી શક્યા. હવે આપણે આજના પ્રોગ્રામ તરફ આગળ વધીશું. આજના પ્રોગ્રામનું ટોપિક ઇન્ટ્રોડક્શન આપશે ફેડરેશનના ટ્રેઝરર હિનાબેન શાહ. થેન્ક યુ શીલાબેન. પ્રણામ શીલાબેન. બધા જ મેમ્બર્સને મારા પ્રણામ. આજે આપણે આગળ વધી રહ્યા છે એક રસોઈ શો વિથ પારુલ, જે આપણને અવનવા સ્ટાર્ટર શીખવાડશે. આપણે રસોઈનું નામ સાંભળીએ ને એટલે આપણે નવી ફેન્સી ડીશો જ નજર સામે આવી જાય. ભોજનની જો આપણે સ્ટાઇલની વાત કરીએ ને તો તેમાં 3 કોર્સ છે. પહેલું છે સ્ટાર્ટર, બીજું મેઇન કોર્સ અને ત્રીજું ડેઝર્ટ. તો સ્ટાર્ટર એ એકચ્યુઅલી મેઇન વસ્તુ છે, આપણી ભૂખને ઉત્તેજિત કરે છે, એટલે એપેટાઇઝર પણ કહેવાય છે, જે ટેસ્ટી પણ હોય, મજેદાર પણ હોય. તો આવા અવનવા સ્ટાર્ટર સાથે આવી રહ્યા છે પારુલબેન. ચલો તો તેમનો હું ટૂંકમાં પરિચય આપી દઉં. પારુલબેન પોતાના દીકરા કવિશને 10th સ્ટાન્ડર્ડ સુધી પોતે જ ભણાવ્યો અને ફ્રી ટાઈમમાં પોતાની ટેલેન્ટનો ઉપયોગ કરવા માટે ઇંગ્લિશ ગ્રામરના ટ્યુશન પણ લીધા હતા. પારુલબેન સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ એમાં જ બિલીવ કરે છે. જો તમે એમને એમનું ડ્રીમ પ્લેસ પૂછશો ને તો એ વગર પૂછે એમ જ કહેશે કે મારું ડ્રીમ પ્લેસ છે કિચન.
અને રેગ્યુલર રૂટીન ખાવાનું ક્યારેક આપણને બોરિંગ પણ લાગે, અને બહારનું ફેન્સી ફૂડ લાગે ટેસ્ટી પણ હોય છે અનહેલ્ધી ઘણી વખત. તેથી આપણે હંમેશા આપણા જ રસોડામાં જે પણ અવેલેબલ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એને વાપરીને જ નવું કંઈક બનાવીએ અને એની ક્રિએટિવ ડિશ બનાવીએ તો એ હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ હોય. તો આ જ બધો વિચાર પારુલબેન સતત કર્યા કરતા હોય છે, અને આટલા વર્ષોમાં એણે લગભગ 700 જેટલી નવી નવી ઘણી ડિશો બનાવી છે, અને ફ્યુઝન ફૂડના તેઓ તો એક્સપર્ટ છે. જેમ સાયન્ટિસ્ટ નવા નવા એક્સપેરિમેન્ટ કરે ને એવી રીતે તેઓ સતત નવું નવું બનાવ્યા જ કરે છે. ખરા અર્થમાં રસોડાની રાણી એવા પારુલબેન આજે આપણી સાથે છે, અને ચલો આપણે એની સાથે એક કદમ ઓર આગળ ચલીએ. બીજું એક ખાસ કહેવાનું, જો કોઈને પણ એક રેસીપી પછી અથવા ઇન બિટવીન કંઈ પણ ક્વેશ્ચન હોય તો એ લોકો ચેટ બોક્સમાં લખીને પૂછી શકે છે, તેમનો જવાબ આપવામાં આવશે. અને એન્ડ ઓફ ધી પ્રોગ્રામ પણ કોઈ પણ ક્વેશ્ચન આન્સર હોય તો તે થઈ શકશે અને ડાઉટ સોલ્વ થઈ શકશે. તો ચાલો પારુલબેન સાથે આપણે આગળ વધીએ અને આપણે પણ રસોડાની રાણી બનવા જઈ રહ્યા છીએ. જય જિનેન્દ્ર. ગોગારી પરિવારના બધાને હું અહીંયા મારામાં આમંત્રણ કરું છું, અને સ્પેશિયલ થેન્ક્સ ટુ પ્રેસિડેન્ટ શીલાબેન અને કમિટી મેમ્બર્સ જે મને આ પ્લેટફોર્મ આપ્યું, આ ચાન્સ આપ્યો મને આ મારું કલા દેખાડવા માટે. સ્ટાર્ટર્સ નાના મોટા બધાને જ ભાવે. હવે આપણે ક્યાંય પણ રેસ્ટોરન્ટમાં જઈએ કે ક્યાંય પણ ફંક્શનમાં જઈએ તો બધાની નજર ઓલા પડતા સ્ટાર્ટર્સ પર મૂકશે. તો આપણે એવા સ્ટાર્ટર્સ ઘરે વેરાયટી ઓફ સ્ટાર્ટર્સમાં આજે શીખવાડવાની છું, જે આપણે જોવામાં કરવામાં બહુ મજા આવશે. હું 4 વેરાયટી શીખવાડવાની છું. તો ફર્સ્ટ છે કોર્ન પાર્સલ, સેકન્ડ છે પીઝા ટાકોસ, પીઝા રિંગ્સ, થર્ડ વેજીટેબલ ટાકોસ, અને ફોર્થ સિઝલિંગ સ્ટાર્ટર જે મારું બહુ ફેવરેટ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ રેસીપી છે કોર્ન પાર્સલ. આમાં મેં અડધો કપ રવો લીધો છે. એમાં 2 ટેબલ સ્પૂન જેટલું દહીં નાખશું, અને પા કપ જેટલું પાણી. પાણી બહુ ઓછું ધીમે ધીમે નાખવાનું. આ બેટરને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપશું. ત્યાં સુધી આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એમાં આપણે હાફ કપ બોઇલ્ડ કોર્ન નાખશું, અને હાફ કપ બોઇલ્ડ કોર્નને મેં ક્રશ કરી લીધું છે. 1 કપ છે કોબી, અડધો કપ છે કોથમીર. આ કોબીને પણ મેં ચોપરમાં ચોપ કરી લીધી છે. તમે ઝીણી ઝીણી પણ સુધારી શકો, પણ આ કામ આપણું ઈઝી થઈ જાય. હારે સોડા અને ચીઝ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું, એટલી વસ્તુ જોશે. ને આ સાઈડ મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આવી રીતના કાઠો મૂકી ને આવી જાડી વાળી ડીશ જોશે, અને એ ગરમ કરવા નાખું છું. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. આમાં એક એક કરીને આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દઈએ. હાફ કપ કોર્ન, હાફ કપ પીસેલી કોર્ન, 1 કપ કોબી, હાફ કપ કોથમીર, અને થોડી ચીઝ. અને સીઝનિંગમાં 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ઓરેગાનો, મીઠું સ્વાદ અનુસાર, અને ચપટી સોડા. આટલું આપણે બેટર બરાબર મિક્સ કરશું.
બેટર બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં ટેસ્ટ કરી લઈએ. સીઝનિંગ કાંઈ નાખવું હોય તો અત્યારે જ નાખી દઈએ. બસ હવે આપણું આ બેટર રેડી છે. હવે આપણે આને કોર્નના પત્તામાં કરવાનું છે. આ કોર્નનો પત્તો લઈ એમાં બેટરને મૂકવાનું. એમાં થોડી કોથમીર, થોડું ચીલી ફ્લેક્સ નાખીને આપણે ફોલ્ડ કરીને થોડી ચીઝ નાખશું. અને આવી રીતના આપણે પેક કરવાનું છે. આ કોર્નના પત્તા મેં ઓલરેડી તેલથી ગ્રીસ કરેલા છે. ને તે પેક કરશું. આ કોર્નના પત્તાની સ્ટીક કાઢી છે, એનાથી આપણે ટાઈ કરી લઈશું. આવી રીતના આપણે બધા જ કરશું. એક હારે કરીએ તો આપણું કામ થોડું ઈઝી થઈ જાય. હવે આપણે ઘરમાં કોઈ ગેસ્ટ આવવાનો હોય, કિટી પાર્ટી હોય, તો તમે આ બધું પહેલેથી પ્રિપેરેશન કરી રાખો અને ઘરમાં કોઈની હેલ્પ લઈને આ બધું પેકિંગ કરાવી શકો છો. વધારે ગેસ્ટ હોય તો આમાં થોડી કોથમીર, ચીલી ફ્લેક્સ અને ચીઝ. આ બહુ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બહુ ફટાફટ બની જાય એવું સ્ટાર્ટર છે. બેટર આપણે બનાવી લઈએ ને પછી પેકિંગમાં થોડી હેલ્પ લઈ લો કોઈની તો બહુ ફાસ્ટ થઈ જાય અને બહુ જ યુનિક લાગશે આ. એકચ્યુઅલી આ બધું આપણે પ્રેઝન્ટેશનનો ટાઈમ છે. સારી રીતના કોઈ પણ વસ્તુ પ્રેઝન્ટ કરો તો એનું વસ્તુ જ અલગ થઈ જાય. ક્લિયર cheese સમજાય છે નાખ્યું? બધાને કેવી રીતે પેક કરું છું એ? આમાં ક્વેશ્ચન છે કે ચીઝ નહીં યુઝ કરીએ તો ચાલશે? હા ચાલશે, ઓપ્શનલ છે. ક્યારેય પણ ચીઝ હું કોઈ પણ રેસીપીમાં યુઝ કરું છું. તમે ઓપ્શનલ છે ચીઝ નહીં યુઝ કરતા તો પણ એટલું જ સરસ લાગે છે. અને આ જે પાન લીધા છે પતલા લેવાના? હા હું એક્સપ્લેન કરું છું પાનનું. હા. આ ત્યારે આપણે ચડવા મૂકી દઈએ અને 5 થી 10 મિનિટ ચડતા રહેશે. હવે જો પાનના પત્તા થોડા ગ્રીન લેવાના, થોડાક એવા ગ્રીન લેવાના. કારણ કે જો બહુ તમે ડ્રાય લેશો તો જેવા ફોલ્ડ કરવા જશો એવા તૂટી જશે. ઇન કેસ તમને આવી રીતના ફોલ્ડ નથી કરવું તો સિમ્પલ તમે આવી રીતના રોલ વાળી દો તો એ ચાલે. પણ આનું પ્રેઝન્ટેશન બહુ સરસ લાગશે. આ બહુ હેલ્ધી સ્ટાર્ટર બનશે. આજકાલ બધા બહુ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, ફ્રાઈડ નથી ખાવું, તો આ એક બહુ બેસ્ટ ઓપ્શન છે કે તમે એને સર્વ કરી શકો છો. અને આ પેકિંગ
હવે સપોઝ આ જ બેટર છે તો તમે એના ઢોકળા પણ કરી શકો, થોડો વધારે સોડા નાખવાના, અને કાં તો પછી તમે એમાં ઉત્તપા બનાવી શકો છો. એ પણ બહુ ફાઇન લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં ઉત્તપા કરી નાખવાનું, બહુ મસ્ત લાગે છે. અને 5 મિનિટ ચડતા લાગશે. હવે આને આપણે નાઇફ થી ચેક કરશું કે ચડ્યા કે નહીં. હજી વાર લાગે, 2 મિનિટ છે. પણ આ બહુ જ યુનિક લાગશે તમારું પ્રેઝન્ટેશન. એટલે તમારે હંમેશા આવું જ કંઈક અલગ યુઝ કરવાનું, અલગ વસ્તુ બનાવવાની. બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ થી જ મેં બનાવેલું છે આ સ્ટાર્ટર. અત્યારે પ્રેઝન્ટેશન નો જમાનો છે. યસ યસ. હવે આપણે કોઈ પણ હોટલમાં જઈએ તો ત્યાંનો ને આપણો ડિફરન્સ શું છે? એક એમ્બિયન્સ માનું છું, પણ બાકી પ્રેઝન્ટેશન. હવે એ લોકો 400 450 માં 4 પીસ આપણને આપે ને આપણને વાવ લાગે, પણ એમાં એકચ્યુઅલી ઘણી વાર ટેસ્ટ હોતો પણ નથી એવો. પણ બસ આ પ્રેઝન્ટેશન, તમે સારી રીતના એ વસ્તુ પ્રેઝન્ટ કરો તો આખી વસ્તુ જ અલગ થઈ જાય. ઘરમાં છોકરાઓ તો જ ખાશે, પેલા આપણને આંખમાં ગમે તો જ મન થાય ખાવાનું. સાચી વાત છે. હવે હું ચેક કરી લઉં છું. આ રીતે નાઇફ નાખીને ચેક કરવાનું. જો આ ક્લીન બહાર આવી ગયું છે એનો મતલબ કે થઈ ગયું છે. હવે આપણે એને કાઢી લઈએ. તમને ખોલીને પણ પછી દેખાડી દઈશ. તો આ રેડી છે આપણું ફર્સ્ટ સ્ટાર્ટર, કોર્ન પાર્સલ. અમને તો ટેસ્ટ કરવાનું મન થઈ ગયું છે પારુલબેન. આવી જ આપણે અહીંયા. મુલુંડ આવવું પડશે, મુલુંડ. હા. પારુલબેન મુલુંડ થી છે. આજે સાંજે જ આપણે આ ટ્રાય કરી લેશું બનાવીને. હા. હવે હું હવે મારી સેકન્ડ આઈટમ શીખવાડું છું, કેપ્સિકમ રિંગ્સ, જે બહુ જ લિમિટેડ વસ્તુથી બને છે. જસ્ટ ચેક કરી લો. આમાં ઇડલીનું ખીરું છે, કેપ્સિકમની રિંગ્સ કરી છે. આ જોઈ લો, ન બહુ જાડી હોવી જોઈએ ન બહુ પતલી હોવી જોઈએ, અને કાપો ને ત્યારે એકદમ જ આમ સ્ટ્રેટ હોવું જોઈએ. આ ઊંચું નીચું ન થવું જોઈએ. એકદમ પરફેક્ટ એવી કેપ્સિકમની રિંગ્સ કરવાની. હવે જે કેપ્સિકમની રિંગ્સ કરી, ઉપર નીચેનો જે પાર્ટ છે એમાંથી મેં આ કેપ્સિકમના પીસીસ કર્યા છે. કોર્ન અને પીઝા, જૈન પીઝા પાસ્તા સોસ છે, ચીઝ છે, ઓરેગાનો ચીલી ફ્લેક્સ. બસ આટલી જ વસ્તુથી બહુ ફાઇન સ્ટાર્ટર બને છે. અહીંયા મેં તવો ગરમ કરવા મૂક્યો છે. આ પણ નોન ફ્રાઈડ છે, બહુ ઓછા તેલમાં જ જોવે છે. 2 ટીપા તેલમાં તમારું થઈ જશે. આવી રીતે કરીને આના પર કેપ્સિકમની રિંગ્સ ગોઠવી દેવાની. એમાં આ જ કેપ્સિકમ માંથી મેં જે ચોપ કર્યા છે કેપ્સિકમ, એ થોડા થોડા અંદર નાખવાના.
કોર્ન આ બોઇલ્ડ કોર્ન હા, છે. હજુ અત્યારે તમે કાચા નાખો ફ્રેશ હશે તો પણ ચાલશે, જરૂર નથી બોઇલ પારુલ, કરવું. હા હા, 1 મિનિટ પારુલ, આ છે ને મોબાઈલ હજુ ગેસ પાસે નજીક લઈ જવાશે? હા થોડું હા, વધારે નજીક. હા હા, બસ. હા હા દેખાય હા છે? હા હા, ઓકે. બરાબર. જૈન પીઝા સોસ કયો છે એમ પૂછ્યું છે ક્વેશ્ચનમાં. ફનફૂડ નો મેં વાપર્યો છે પિઝા પાસ્તા સોસ. કોન તમે ફૂડ નો કોઈ છે? પણ બ્રાન્ડ નો લઈ શકો, બીબા, હોમમેડ, આજકાલ તો ઘણા બધા મળે છે. તમને જે ગમે એ તમે લઈ શકો છો. મેં અત્યારે ફનફૂડ નો લીધો છે. હવે આમાં બેટર નાખવાનું, એકદમ સ્લોલી નાખવાનું ને એટલું ધ્યાન રાખવાનું કે ના ઓવરફ્લો ન થવું જોઈએ, નાખી રિંગ કવર થવી જોઈએ. એટલે આ બહુ મોટા ચમચાથી નહીં યુઝ કરો ને, આવી રીતે નાની ચમચી યુઝ કરી નાખવાનું તો આપણને ઈઝી પડે નાખવામાં. હવે અત્યારે મેં પિઝા પાસ્તા સોસ લીધો છે. તમે તમારી હિસાબે વેરિએશન્સ કરી શકો. આપણે લેડીઝ તો એક્સપર્ટ હોય વેરિએશન્સ કરવામાં. તમે શેઝવાન સોસ લઈ શકો, ઇવન તમારી ગ્રીન ચટણી લઈ શકો. ગ્રીન ચટણી નાખીને ઉપર ચીઝ નાખી દો તો એ બહુ ફાઇન લાગે. હવે તમારું પુડલાનું બેટર હોય, ચણાનો લોટ, એમાં વેજીસ નાખી ને એ પણ એનું બેટર, પણ એનું બેટર થોડું જાડું કરવાનું તો એ બહુ ફાઇન લાગે ને ઉપર ગ્રીન ચટણી ને ચીઝ નાખી દેવાનું. ચીઝ હું ત્યાં પણ કહું છું એ ઓપ્શનલ છે. આ તો જસ્ટ આજકાલ બધાને ચીઝ લવર્સ છે એટલે હું નાખું છું, દેટ્સ ઇટ. પછી તમે આમાં હવે કેળાનું પણ પૂરણ હોય, એ પણ તમે એ તમારે હાથમાં લઈને કરવું પડશે. કેપ્સિકમ રિંગમાં કેળાનું પૂરણ કરી અને આવી રીતના તવા પર શેકવાનું. પછી શેકાય છે એટલે એના પર દહીં, તીખી મીઠી ચટણી, સેવ, દાળ, કોથમીરી નાખીને બહુ મસ્ત ચાટ બની જશે. અરે કેળાનું પૂરણ, સપોઝ તમે કોઈ પંજાબી સબ્જી હોય, પંજાબી સબ્જીમાં આપણે યુઝ્યુઅલી પનીર ને વેજીસ જ નાખતા હોય, ટમેટા, કેપ્સિકમ, વટાણા, ફણસી એવું જ નાખતા હોય. પણ આવું તમે એકવાર ટ્રાય કરજો, બહુ યુનિક લાગશે, બહુ અલગ લાગશે. હવે આ ચડે એનું ધ્યાન રાખવાનું. સપોઝ આ નો ચડ્યું હોય ને ત્યાં સુધી આને ફ્લિપ નહીં કરવાનું. આજે થોડુંક ટ્રાય કરી દેવાનું, નહીતર એ રિંગમાંથી છૂટું પડી જશે જો બરાબર નહીં ચડ્યું હોય તો. હજી 1 મિનિટની વાર લાગશે. ના, છૂટું પડે છે. અચ્છા, એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, આ બેટર શેનું છે? ઇડલીનું ખીરું છે આ. ઓકે. હા, હમ. તમે જોવે તો ઘરનું બનાવી શકો, ઘરને બનાવતા હોય તો, ને તમે રેડી પણ કરી શકો. આ જો આ મારું ઠંડુ થઈ ગયું છે, હું તમને દેખાડી દઉં. કેટલું ક્વિકલી ચડી ગયું ને કેટલું મસ્ત લાગે છે. ટેસ્ટમાં પણ બહુ સરસ છે. આ ઠંડુ ભાવે પછી? હા, ઠંડુ ભાવે પછી? આ ઠંડુ ના, એકચ્યુઅલી હું પ્રેફર કરું છું આ ગરમ ગરમ જ ખાવાનું. કારણ કે નહીં તો થોડું પછી છે ને હાર્ડ થઈ જાય. ગરમ હોય, આપણે ઢોકળા કેવું કે ગરમ હોય તો એ સોફ્ટ વધારે હોય, પછી થોડું હાર્ડ થઈ જાય. તો બેટર છે કે ગરમ જ ખાવ. આ મારું સ્ટાર્ટર છે, આ ઠંડુ ચાલશે. આ જો હવે ચડી ગયું છે એટલે આપણે આવી રીતના આરામથી ફ્લિપ કરી શકીએ છીએ. જો જો કેટલું મસ્ત રીતે થાય છે. જો આ નહીં ચડ્યું હોય તો આટલું ઇઝીલી નહીં નીકળે, તો થોડીક વાર ચડવા દેવાનું. હવે હું આના પર પિઝા પાસ્તા સોસ લગાડું છું.
પીઝાનો ફ્લેવર આપવું છે કે મેં એને નામ પીઝા રીસ આપ્યું છે. તમે જે વસ્તુ લગાડો એ હિસાબે તમારે એનું નામ આપી દેવાનું. થોડી વ્હાઈટ આવી રીતના બોર્ડર સારું લાગે, કોર્નર પર રહેવા દેવાની, તો પછી શું એનું કલર કોમ્બિનેશન સારો લાગે. હા, હવે એટલે મેં ત્રી અત્યારે કલર થઈ જાય. ત્રી હા કલર લાગે છે. 3 કલર તો હા સરસ હા લાગે છે. રાઈટ ત્રી રાઈટ. કલર. અત્યારે મેં ગ્રીન કેપ્સિકમ લીધું છે. તમે આમાં ચાહો તો રેડ કેપ્સિકમ એટલે રેડ યલો બેલ પેપર્સ જે આવે છે એ યુઝ કરી શકો. કલરફુલ જે તમારા હિસાબે આમાં કરવું હોય કરી શકો છો. થોડા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બહુ અમેઝિંગ લાગે છે. આ રિયલ હોટલની ડિશ હોય એવું લાગે છે. થેન્ક યુ. અને આ ચીઝ. ચીઝ બહુ થોડી થોડીક જ નાખવાની, ખાલી આમ કે ને કલર બ્રેક કરવા માટે ને એમ સારું લાગે. બહુ વધારે ક્વોન્ટિટી નાખવાની જરૂર નથી. આ નીચેથી ક્રિસ્પી થઈ જવું જોઈએ ત્યાં સુધી આને થોડું કુક કરવાનું. બહુ જ ટેમ્પટિંગ, એટલે યંગસ્ટર્સ આજકાલ કોઈ કરતું નથી કુકિંગ, એ લોકોને કિચનમાં જવું નથી ગમતું. તો આવું કંઈક એ લોકોને ક્વિક સ્ટાર્ટર શીખવાડો તો એ લોકો હોશે હોશે આવશે કિચનમાં કરશે. હવે આજકાલ શું કહેવાનું કે નથી એ લોકોને ઇન્ટરેસ્ટ, તો શોર્ટ રેસિપીઝ હશે તો જ એ લોકોને મજા આવશે. એટલે એકચ્યુઅલી એ લોકોને બ્લેમ પણ ન કરાય, એ લોકો પાસે ટાઈમ પણ નથી, એ વાત છે. હવે આ જો થઈ ગયું છે, નીચેથી એ ચડી ગયું છે અને આપણે સર્વ કરી દઈએ. ચીઝ ન ખાતા હોય એમણે પનીર ગ્રેટ કરવાનું ને. આ રેસીપીમાં તમે ચીઝ સર્વ સ્કીપ કરી નાખો, પનીરે નહીં નાખો, કઈ નહીં નાખો, ચાલશે. ઓકે. હમ બહુ જ સુંદર લાગે છે. બહુ જ ફાઇન લાગે છે. હમ. પારુલબેન એકદમ કેમેરો નજીક નહીં લાવો, આમ મોઢામાં પાણી આવે છે. અને બધા મોસ્ટ વેલકમ. રાતના બધા અહીંયા પાર્ટી કરી આપણે. હા. બહુ જ સરસ છે. તમારા ઘરના બધા નસીબદાર કે તમને આટલો બધો શોખ છે બનાવવાનો. હવે આપણે ટાકોસ તો બધા ખાતા હોઈએ છીએ. હા, યુઝ્યુઅલી આપણે ટાકોસ પારુલ આપણે થોડુંક મેક્સિકન ડિશ છે. પારુલ એક સેકન્ડ, હા એક થોડું બ્રેક લઈ લઈએ. મારે એક એનાઉન્સમેન્ટ ઇમ્પોર્ટન્ટ કરવાની છે ઓકે ને. ઓકે ફાઇન ચાલશે કે તારે તરત ફાઇન કરવું ફાઇન પડે ફાઇન. એવું છે? ચાલશે ને? હા હા ફાઇન. ઓકે ઓકે ઓકે. હા, તો હવે હજુ 2 રેસીપી બાકી છે, પરંતુ એના માટે તમને થોડા વેઇટ કરવાનું છે, કારણ કે ખૂબ મહત્વની એનાઉન્સમેન્ટ છે. આપણે કાલે વસંત પંચમી એટલે ફેડરેશનનો સ્થાપના દિવસ છે. ફેડરેશન 28 વર્ષ પૂર્ણ કરીને 29ના વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. કાલે ફેડરેશનની સ્થાપના આપણા શ્રીમતી કળાબેન શેઠ દ્વારા કરવામાં આવી અને કેટલા સુંદર હેતુથી એમણે ફેડરેશનની સ્થાપના કરી હશે કે આજે 36 મહિલા મંડળો સાથે મળીને અદ્ભુત અવનવા કાર્યક્રમો કરી રહ્યું છે અને ફેડરેશન એક વિશાળ વટવૃક્ષ બની રહ્યું છે. હવે આ ફેડરેશનનો સ્થાપના દિવસ આપણે 2025 ફેબ્રુઆરીમાં
એક અનોખી રીતે ઉજવવું એવું નક્કી કર્યું છે. ફેડરેશનનો લલકાર, 9 લાખ નવકાર મંત્રનો રણકાર. નમસ્કાર મહામંત્ર માટે તમને શું કહું? એક નવકાર આપણે ભાવપૂર્ણ ગણીએ ને તો 100 સાગરોપમ નારકીના પાપોનો નષ્ટ થાય છે. સર્વ મંગલોમાં મંગલ એવો નવકાર મંત્ર છે. નવકાર મંત્ર એ લોકોત્તર મંત્ર છે, એ યુનિવર્સલ મંત્ર છે, સર્વ મંત્રોમાં અજોડ મંત્ર છે, સર્વોત્તમ મંત્ર છે. આવા નવકાર મંત્રનું આપણે ભાવપૂર્ણ સ્મરણ કરીએ અને દુનિયામાં જે પણ આધિ વ્યાધિ ઉપાધિઓ આવી રહી છે તેની નિવારણ માટે અને આવનાર મહામારીઓને નાથવા માટે તેમજ આપણા દરેક જીવોના સર્વ જીવોની શાંતિ માટે અને આપણા આત્માના કલ્યાણ અર્થે આપણે ઇન્ડિયાના 36 મહિલા મંડળની બહેનો દ્વારા 9 લાખ નવકાર મંત્રનો જાપ કરીશું. એવો આપણે આ વસંત પંચમીનો દિવસ આપણે એ રીતે ઉજવીશું. આખા મહિનામાં 9 લાખ નવકાર મંત્રનો જાપ કરવામાં આવશે. સમસ્ત ઘોઘારી મહિલા મંડળો દ્વારા 9 લાખ નવકાર મંત્રનો જાપ કરવામાં આવશે. નવકાર તિરંગાશે મારો આત્મા નવકાર તિરંગાશે મારો આત્મા. નવકારમય બની જાશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન નવકાર જાપમાં. નવકારમય બની જાશે મારો આત્મા. હે પરમ કૃપાળુ પરમેશ્વર, અમારી સર્વ બહેનોને એટલી શક્તિ આપ કે અમે પૂરેપૂરા ભાવથી ખૂબ ભાવોથી નવકાર મંત્રનું સ્મરણ કરીએ અને અમારું હૃદય નવકાર મંત્રના ભાવથી ભીંજાઈ જાય. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીશું. સમરો મંત્ર બોલવાનું હતું. અચ્છા, હા બોલો. બોલ દીપા. હા. સમરો મંત્ર ભલો નવકાર છે, 14 પુરવનો સાર. એના મહિમાનો નહીં પારેનો, અર્થ અનંત ઉદાર. જીવતા સમરો મરતા સમરો, સમરો સૌ સંગાર. દેવો સમરે દાનવ સમરે, સમરે સૌ શાંત. સમરો મંત્ર ભલો નવકાર છે, 14 પુરવનો સાર. એના મહિમાનો નહીં પારેનો, અર્થ અનંત ઉદાર. પ્રણામ. સર્વ બહેનોને ખાસ અપીલ છે કે કાલે વસંત પંચમીએ એક નવકાર વાળી તો જરૂરથી ગણશો. સવારે, બપોરે, સાંજે, રાત્રે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે પણ શરૂઆત કાલથી કરી દઈશું. ચોક્કસ. નવકાર મહામંત્રનું આપણે બધાએ ખૂબ સરસ રીતે અનુષ્ઠાન પાર પાડીએ. 9 લાખ મંત્રનું જે શીલાબેને અત્યારે આપણને બધાને એક આપ્યું છે, એક ચેલેન્જ કયો કે એક સર્વજીવોના નાશ માટે કયો, બધાએ 9 લાખ મંત્રના જાપ બહુ સરસ રીતે કરવાના છે. કાલે વસંત પંચમીથી શરૂ કરીએ. ઓવર ટુ પારુલ. હા, હવે મારી નેક્સ્ટ રેસીપી છે વેજીટેબલ ટાકોસ. ટાકોસ એક મેક્સિકન ડિશ છે જેમાં યુઝ્યુઅલી રાજમા, કોર્ન અને સાલ્સા સોસ, સાર ક્રીમ એવી રીતે યુઝ કરીને થતું હોય છે. પણ આજે આપણે
ફણસી વટાણા અને નોર્મલ મસાલા યુઝ કરીને એક ટાકોસ વેજીટેબલ ટાકોસ બનાવશું. ઇન્ડિયન સ્ટાઇલ થી આપણે ટાકોસ કરશું. હવે એની માટે આપણને જોશે એક પેલા સોસ બનાવશું. ટોમેટો સોસ છે, 1 કપ જેટલો ટોમેટો સોસ લીધો છે. જેટલો ટોમેટો સોસ લઈએ છે એટલું જ આપણે પાણી લઈએ છીએ. એમાં થોડું લાલ મરચું, 1 ચમચી જેટલું લાલ મરચું, 5 ચમચી જેટલો ગરમ મસાલો અને થોડુંક એવું મીઠું. એટલું નાખીને આપણે મિક્સ કરશું. અમે 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધું છે. એમાં આપણે જરાક એવું પાણી નાખશું. અને આ રીતના મિક્સ કરશું. બરાબર મિક્સ થઈ જાય એટલે સ્લોલી આ ઉકળી ગયું છે પછી જ આ નાખવાનું. સ્લોલી આ મેંદાની સ્લરી આમાં કોર્નફ્લોરની સ્લરી આમાં નાખવાનું. ગાંઠા ન પડે એ રીતે એક સાઈડ થી હલાવતું જવાનું ને નાખવાનું. આ સોસ ઠીક થાય ત્યાં સુધી હલાવવાનું અને આનો કલર પણ ચેન્જ થઈ જશે. અત્યારે આવો લાગે છે, પછી ટ્રાન્સપેરન્ટ થઈ જશે. બસ આ રેસીપીમાં બસ આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. બહુ ક્વિક રેસીપી બની જાય, કાંઈ ઝંઝટ નહીં. હજી આનો કલર ચેન્જ નથી થયો. હવે આ જો આનું ટેક્સચર જો ઠીક થવા માંડ્યું છે. હજી આવી ટાઈપનું ટેક્સચર જોઈએ અને આનો કલર પણ જો ચેન્જ થઈ ગયો છે. આ જો આખો એટલે આ કોર્નફ્લોર બરાબર કુક થઈ ગયો છે અને આ ટેક્સચર આનું સોસનું આવું થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીએ. એક પેન લીધું છે. ગેસની ફ્લેમ આ જ્યારે સોસ કરીએ ત્યારે સ્લો રાખવાની કે ફાસ્ટ રાખવાની? મીડિયમ પર રાખવાની. બહુ સ્લો નહીં રાખવાની ને બહુ ફાસ્ટ પણ નહીં, મીડિયમ ફ્લેમ પર રાખવાનું. હવે આ પેનમાં મેં ઓઇલ જરાક, આમાં જો થોડુંક જ મેં ઓઇલ લીધું છે. હવે આમાં મેં બાફેલા ફણસી વટાણા લીધા છે, એ નાખું છું. ફણસી વટાણા મેં કુકરમાં નથી બાફવાના, કારણ કે કુકરમાં જેવા નાખશું ને એકદમ મસી થઈ જશે, સોફ્ટ થઈ જશે ને એમાં સ્મેલ સારી નહીં આવે. એટલે ખુલ્લા પાણીમાં થોડુંક મીઠું નાખવાનું અને ફણસી વટાણા નાખવાના. બહુ પાણી પણ નહીં નાખવાનું, કારણ કે બધા ન્યુટ્રિયન્ટ્સ તેરી પાણીમાં વયા જશે. ઇન કેસ તમારથી પાણી વધી ગયું ફણસી વટાણા બાફતા વખતે તો મેં જો સોસમાં નોર્મલ પાણી લીધું છે એમાં ઈ પાણી વાપરી નાખવાનું, પણ ઈ પાણી વેસ્ટ નહીં કરવાનું. હવે આમાં મેં આ ફણસી વટાણા નાખ્યા છે, એને 2 મિનિટ સોતે કરવાનું. હવે આમાં મેં આ જે સોસ પ્રિપેર કર્યો છે એ નાખવાનું છે.
અને આમાં 100 ગ્રામ પનીરના મેં ઝીણા ઝીણા પીસ કર્યા છે એ નાખવાના. કોથમીર હમણાં ફૂલ સિઝનમાં છે તો કોથમીર ફણસી વટાણાનો યુઝ કરીને મેં એટલે આ સ્ટાર્ટર બનાવ્યું છે. આટલી હાફ કપ જેટલી કોથમીર નાખવાના. એકદમ બધું પ્રોપરલી મિક્સ કરી લેવાનું અને આને ટેસ્ટ કરી લેવાનું. પરફેક્ટ. આમાં કાંઈ બીજું નાખવાની જરૂર નથી. સ્પાઇસ લેવલ જો થોડુંક વધારે જોતું હોય તો હું થોડુંક નાખું છું, બાકી એકદમ પરફેક્ટ. થોડો કેમેરો પેન પાસે થોડો વધારે લઈ જાઓ ને. ક્લિયર છે? હવે આ મારું પૂરણ થઈ ગયું છે. એક રોટલી નાની છે. હવે આ ટાકોઝની પૂરી, આને આ પૂરણને આપણે ટાકોઝ પૂરીમાં ભરવાનું છે. ટાકોઝની પૂરી રેડીમેડ પણ મળે છે, પણ મેં આ ઘરે બનાવી છે. હાફ કપ પીળી મકાઈનો લોટ એને ચાળીને લેવાનો. આપણે તો યુઝ્યુઅલી ચાળીને જ લેતા હોય, પણ આમાં તો ખાસ ચાળીને લેવાનો. અને હાફ કપ મેંદો, થોડી હળદર, મીઠું, 1 ચમચી તેલ અને 5 ચમચી અજમોને હાથેથી ક્રશ કરીને એનો લોટ બાંધવાનો. એ લોટને થોડી વાર રેસ્ટ આપી નાની નાની પૂરી વણીને પ્રિક કરવાનું અને પછી એને ફ્રાય કરવાનું. હવે ફ્રાય કરતી વખતે એક સિમ્પલ ટ્રીક છે. જેવું આપણે ફ્રાય કરો, નોર્મલ સ્લો ગેસ પર જ ફ્રાય કરવાનું, ફાસ્ટ ગેસ પર નહીં કરવાનું, તેનો કલર ચેન્જ થઈ જશે અને સારી નહીં લાગે. આનો કલર એકદમ આવો યલો જ રહેવો જોઈએ. તો જ્યારે આપણું થઈ જાય ઝારામાં કાઢો તો ત્યારે આપણે હલકેથી આને આવી રીતના, હવે અત્યારે હું રોટલીથી દેખાડું છું, આવી રીતના ફોલ્ડ કરી દેવાનું ને હોલ્ડ કરવાનું. 1 સેકન્ડ આવી રીતના હોલ્ડ કરશો ને 2 મિનિટ, એટલે આવો શેપ પકડી લેશે. આવી રીતના કરીને બસ આવી રીતના ઝારા પર આવી રીતના ફોલ્ડ કરી દેવાનું, એટલે એનો શેપ પકડાઈ લેશે. હવે અત્યારના તમને આવી રીતના ન ફાવે ઇન કેસ, તો આ ગોળ ગોળ પૂરી કરી એના પર આ પૂરણ ભરવાનું તો થઈ જાય ટોસ્ટાડા. સપોઝ તમે આને ટ્રાયંગલ કટ કરો તો થઈ જાય નાચોસ. તમારી હિસાબે તમારું એનું નામ આપી દેવાનું. અત્યારે મેં આ ટાકોઝ નો શેપ આવ્યો તો હું ટાકોઝ કહું છું. હવે આની અંદર આ ભરવાનું. બહુ સિમ્પલ રેસીપી છે, બહુ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ ને બહુ હેલ્ધી છે. ને કેટલું જોયું તમે, ફાસ્ટ થઈ ગયું. મારી પ્રિપેરેશનમાં ખાલી ફણસી વટાણા મેં બાફ્યા હતા. હવે તમારે ત્યાં કીટી પાર્ટી હોય તો તમારે આ ટાકોસ પેલા રેડી કરીને રાખી દેવાનું અને ખાલી એ દિવસે આ પૂરણ કરો. બહુ ફાસ્ટ થઈ જાય છે અને બહુ ટેસ્ટી લાગે છે. હવે આના પર કોથમીર, અને થોડું ચીઝ. આમાં તમે પનીર નાખી શકો, ચીઝ ન હોય તો પનીર નાખી શકો, કઈ ફરક નથી પડતો. મારા વેજીટેબલ ટાકોસ રેડી છે.
કેવા લાગે છે? સુંદર લાગે છે, બહુ સરસ લાગે છે. બધા છે ને અત્યારે મ્યુટ છે એટલે બધા નહીં બોલી શકે. ઓકે, પછી ના લાસ્ટમાં બધા શીલાબેન પોતાનો ઓપિનિયન આપશે. યમી લાગે છે, એકદમ યમી. થેન્ક યુ. કલર કોમ્બિનેશન બી ઓસમ છે. જબરદસ્ત દેખાય છે. હવે આજે જેના ઘરે સિમ્પલ મેન્યુ બન્યું હશે એને તો જમવાનું જ નહીં ભાવે, એને મેનુ ચેન્જ કરવું પડશે આજે. હવે શું કરું? નેક્સ્ટ રેસીપી સ્ટાર્ટ કરું? હા. પારુલબેન છે ને એના છોકરાઓને પણ એટલા સુંદર સરસ રીતે ભણાવ્યા છે. બંને છોકરાઓ એક્સ્ટ્રા બ્રિલિયન્ટ છે બંને છોકરાઓ. એટલે એવું નથી કે એને એક છોકરો છે મારો, અને એ સાચે કહું હોટેલમાં જતો જ નથી. એ હોટેલનું ખાતો જ નથી, ઈ ઘરે જ ખાય છે. ખાલી ક્યારે સન્ડે ના ડોમિનોઝ ખાય, ધેટ્સ ઇટ. બાકી કાંઈ નથી ખાતો વાળો. પણ આટલું સરસ ખાવાનું મળતું હોય, આટલું સરસ ખાવાનું મળતું હોય તો કેમ બહાર જવાનું? હવે નેક્સ્ટ રેસીપી સ્ટાર્ટ કરું હું? યસ. મારું નેક્સ્ટ સ્ટાર્ટર છે સિઝલિંગ સ્ટાર્ટર. આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ, ત્યાં કોઈ સિઝલર વેટર લઈને જાય તો પહેલેથી છેલ્લે સુધી બધાનું ધ્યાન ઈ સિઝલર પર જાય, એના અવાજ ને ધુમાડાથી. પણ આજે આપણે એને સિઝલિંગ સ્ટાર્ટર બનાવશું, જે ખાવામાં અને જોવામાં બહુ મજા આવશે. બહુ સુપર એનું પ્રેઝન્ટેશન છે. તો સ્ટાર્ટ કરીએ. આમાં મેં 6 કાચા કેળા બાફીને લીધા છે. આમાં બાફેલી 2 ટેબલસ્પૂન જેટલી બાફેલી કોર્ન, કેપ્સિકમ, થોડુંક નાનું એવું કેપ્સિકમ, અને 2 ટેબલસ્પૂન જેટલી કોબી, એને મેં ક્રશ કરી લીધું છે. આમાં 100 ગ્રામ પનીર છે, મેં ગ્રેટ કરી લીધું છે. આપણે ઘરમાં ઓલવેઝ ટ્રાય હોય કે હેલ્ધી સ્ટાર્ટર, હેલ્ધી વસ્તુથી યુઝ કરીને બનાવીએ. હાફ કપ કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી જેટલું ઓરેગાનો, એક ચમચી ચીલી ફ્લેક્સ અને મરચાની પેસ્ટ. તીખું તમારે જોઈતું હોય એ પ્રમાણે નાખો, જેમ તમને ઘરમાં યુઝ હોય એવી રીતનું. છોકરાઓ માટે બનાવો તો ઓછું મરચું નાખજો. આ બધી વસ્તુને હાથેથી મિક્સ કરી લેવાનું. તેજસ નાખવાનું. એનું આવ્યું ને નીચે એટલે. રાયબ્રો લાવીએ. આપણે 30 માં કરાવી. આ સ્ટેજ પર પ્રોપરલી ચાખી લેવાનું. સીઝનિંગ મીઠું મીઠું જે ઓછું હોય તમારે ચેક કરીને કરી લેવાનું. હવે આ પૂરણ મારું અત્યારે પ્રોપર આમ બાઇન્ડ થાય છે. સપોઝ તમારું પ્રોપર બાઇન્ડ ન થતું હોય, ઘણીવાર કેળાની જાત હોય, ઢીલું થઈ જાય, તો તમે આમાં બ્રેડ ક્રમ્સ કાં તો કોર્નફ્લોર નાખી શકો.
મેં બ્રેડક્રમ સીધા છે પણ મારે અત્યારે એની જરૂર નથી. આ જો મારા હાથમાં ચીટકતું નથી જરાય પણ, એકદમ ક્લીન હાથ રહે છે. તમારે હવે નાના નાના બોલ્સ કરવાના અને આમાં કોર્નફ્લોરમાં રગડોળવાનું. એકદમ હલકેથી કોર્નફ્લોરમાં રગડોળીને થોડું આમ ઝાટકી લેવાનું, નહીતર પછી તમારું તેલ આખું કોર્નફ્લોર વાળું ખરાબ થઈ જશે. અને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાનું, સ્લો ફ્લેમ પર ફ્રાય નહીં કરવાનું, નહીં તો પચપચા થઈ જશે. તો હું તમને ફ્રાય કરવા માટે આપું છું. ત્યાં સુધી આનો જે સોસ બનાવવાનો છે એ આપણે જોઈ લઈએ. મીઠું છે હવે આનો આપણે સોસ બનાવીએ. 2 મિનિટ. આના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આમાં આપણને જોઈશે બટર, તેલ. અગેન ઓપ્શનલ, બટર ન લેતા હો તો ખાલી તેલમાં પણ કરી શકો છો. આ મેં મકાઈને બોઇલ કરીને ક્રશ કરી છે, પણ એકદમ સ્મૂથ હોવું જોઈએ. કાં તો તમે પીસો ત્યારે થોડું પાણી નાખીને ચર્ન કરો એટલે એકદમ સ્મૂથ. આ મેં 2 કપ જેટલી મકાઈ લીધી છે તો એનું આટલું થયું છે રેડી. આ 2 ટેબલ સ્પૂન જેટલું મલાઈ છે અને દૂધ છે, 1 કપ જેટલું દૂધ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આમાં થોડું તેલ નાખીએ. તમે જોશો તો હું બધામાં તેલની ક્વોન્ટિટી બહુ ઓછી નાખું છું, કાંઈ જરૂર નથી વધારે નાખવાની. એક ટીસ્પૂન જેટલું બટર. જેવું બેટ થાય એટલે આ બોઇલ ને ક્રશ કરેલી કોર્ન નાખી દઈએ. પ્રોપર સોતે થવા દઈએ. આ સોસ બહુ ટેસ્ટી લાગે છે ને બહુ ક્રીમી ને મસ્ત લાગે છે. હવે આમાં દૂધ નાખી, ધીમે ધીમે કરીને દૂધ નાખી. આ 2 મિનિટ ચડવા પછી મેં સિઝલર પ્લેટ ગરમ કરવા રાખી છે. એને મિનિમમ 15 મિનિટ ગરમ કરવી જ જોઈએ તો એની સિઝલિંગ ઇફેક્ટ આવશે. એ મેં ગરમ કરવા રાખી છે. હવે આ જુઓ, આમ સોતે થઈ ગયું. હવે આમાં દૂધ નાખીએ. બાફીને કોર્નને બાફીને પછી જ ક્રશ કરવાનું અને એમાં થોડું પાણી નાખીને પાછું ક્રશ કરવાનું. એકદમ સ્મૂથ પેસ્ટ થવી જોઈએ. આમાં મેં દૂધ 1 કપ જેટલું દૂધ લીધું છે. 1 કપ થી થોડું ઓછું છે. આ જો આવી રીતના કન્સિસ્ટન્સી તમને ખ્યાલ આવશે. હવે આમાં બીજી બધી વસ્તુઓ નાખી દઈએ. મીઠું. મેં કોર્ન બાફતી વખતે પણ મીઠું નાખ્યું છે એટલે મીઠું થોડું સાચવીને નાખજો. ચીલી ફ્લેક્સ ½ ટીસ્પૂન, 1 ટીસ્પૂન ઓરેગાનો, થોડીક મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે,
અને 5 ચમચી જેટલી મરીનો ભૂકો. હવે આમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલી મોટા ચમચા જેટલી મેં મલાઈ લીધી છે, ઘરની ફ્રેશ મલાઈ, જૂની મલાઈ નહીં લેતા. અને કાં તો તમે અમૂલનું ફ્રેશ ક્રીમ પણ યુઝ કરી શકો. એ 2 ટેબલ સ્પૂન લઈ લેવાનું, એ નાખું છું. એથી આખો સોસ એકદમ ક્રીમી થઈ જશે, થીક ને ક્રીમી. હવે આમાં આપણે ચીઝ ગ્રેટ કરીને નાખી દઈએ. 1.5 ક્યુબ જેટલી ચીઝ નાખું છું. મિક્સ કરી દઉં. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી એકદમ મસ્ત ક્રીમી સોસ થઈ જશે. બહુ મસ્ત સોસ થઈ ગયો છે. આ સોસ એમને બહુ જ ટેસ્ટી લાગે. હવે હવે સપોઝ તમને હું તો અત્યારે બોલ્સ ફ્રાય કરું છું, તમને ફ્રાય ન કરવા હોય તો તમે અપ્પી સ્ટેન્ડમાં પણ એને શેલો ફ્રાય કરી શકો છો. હવે અત્યારે મારા બોલ્સ તળાઈને રેડી છે. હા, એવું લઉં છું. પાણી પ્લેટ આ તો રહેવા દો પ્લેટ, 2 પ્લેટ લેવા. હવે આનું પ્રેઝન્ટેશનની વાત કરીએ તો હવે તમે આ સોસને શોર્ટ ગ્લાસમાં ભરી આ બોલ્સને ટૂથપીકમાં ભરાવીને ઉપર આવી રીતના કરીને પણ સર્વ કરી શકો છો. બીજું અત્યારે આ મારી પાસે ફોન્ડ્યુ પોટ છે. આપણે હોટેલ્સમાં જઈએ તો ત્યાં આગળ આપણને ચીઝ ફોન્ડ્યુ, ચોકલેટ ફોન્ડ્યુ એવી રીતના મળે છે. પણ આ એક નવી સ્ટાઇલનું છે જે મારું ક્રિએશન છે. આ સોસને આની અંદર ભરવાનું. આ બોલ્સ ફ્રાય થઈ ગયા. થારે સર્વિંગમાં થોડીક નાચોઝની ચિપ્સ, આ બોલ્સ પણ આમાં ઈ સપોઝ ફોન્ડ્યુ કરો તો એમાં નાના નાના બોલ્સ કરવાના, એટલા મોટા બોલ્સ નહીં કરવાના. અને બધા એક્ઝોટિક વેજીટેબલ્સ જેમ કે બ્રોકોલી, બેલ પેપર્સ, એમાં મીઠું તેલ નાખી બટર નાખી ને થોડું સોતે કરી એમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એટલું નાખી ને એને થોડું સોતે કરવાનું. તો એને હારે પ્રેઝન્ટેશનમાં નાખવાનું. પણ હું અત્યારે સિઝલર પ્લેટમાં સર્વ કરું છું, હું તમને એ દેખાડું. અમારી સિઝલર પ્લેટ રેડી છે, એકદમ જ ગરમ થઈ છે. હવે એના પર આપણે આવી રીતના કોબીના પત્તો મૂકવાનો. આ બોલ્સ મૂકવાના. એના પર જે મેં સોસ બનાવ્યો છે એ નાખવાનો.
આ બહુ જ યમ્મી સ્ટાર્ટર લાગે છે, બહુ મજા આવશે. તમે ઘરે ટ્રાય કરજો. આવી રીતે સોસ, ઉપર ચીલી ફ્લેક્સ, અરેગાનો, થોડીક કોથમીર. આ નાચોસની ચિપ્સ છે, હોય તો લગાડવાની. અત્યારે અમે મારી પાસે છે તો હું યુઝ કરું છું. જેમ ટાકોસ નું બનાવ્યું હતું એ જ સેમ ઓલાથી મેં નાચોસની ચિપ્સ બનાવ્યું છે. આ ઓપ્શનલ છે, જરૂરી નથી, પણ એથી શો એ સારો લાગે અને ટેસ્ટ પણ સારું લાગે છે. હવે આમાં મેં 2 ચમચી તેલ, 2 ચમચી વિનેગર ને 1 ચમચી પાણી એટલું મિક્સ કરીને ઠંડુ કરી નાખ્યું છે. આ નો લેવું હોય તો તમે ચીલ્ડ બટર પણ લઈ શકો છો. તેલ અને પાણી પણ ખાલી મિક્સ કરીને લઈ શકો છો. એ હવે આપણે એને સિઝલિંગ ઇફેક્ટ માટે આપીએ. આ રેસીપી તમારા ઘરમાં સેન્ટર ઓફ એટ્રેક્શન બનશે. તમારી પાર્ટીમાં કે ક્યાંય પણ તમે આ કરશો તો સેન્ટર ઓફ એટ્રેક્શન. હવે હું એકવાર હવે બધી જ રેસીપીસ તમને દેખાડી દઉં. અને વન્સ અગેન હું સ્પેશિયલ થેન્ક્સ ટુ શીલાબેન જેને મને આ ચાન્સ આપ્યો. અને હારે હું અત્યારે મને જે પણ હેલ્પ કરી છે બેક ક્લોક સ્ક્રીન માટે, હું એ લોકોને પણ બોલાવવા માંગુ છું. રમીલાબેન મારા સાસુ, સોનલ ભાભી અને વિડીયોગ્રાફી કરી છે બધી નિશાંતીએ. અચ્છા, ઓકે, બધાને હેલ્પ થી આટલું મારું બરાબર થયું છે ઇવેન્ટ. બરાબર છે. હવે કઈ ક્વેશ્ચન્સ હોય તો. હા, બધાને અનમ્યુટ કરી દેજે. અનમ્યુટેડ છે, બધા પોતે જ અનમ્યુટ કરીશ. ઓકે, જેને ક્વેશ્ચન પૂછવો હોય અનમ્યુટ કરીને પૂછી શકે છે. બહુ સરસ સિમ્પલ રીતે સમજાવ્યું છે અને વિધાઉટ એની ફૂડ કલર્સ આર્ટિફિશિયલ તમે બહુ સારી રીતે કલર કોમ્બિનેશન એટલું સરસ પ્રેઝન્ટ કર્યું છે ને એટ્રેક્ટિવ લાગે છે એકદમ. બહુ ફાઇન. થેન્ક યુ. મારી ટ્રાય હતી કે ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સ થી જ કરવું છે, બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ થી મારે બનાવવું હતું કે તમારે કોઈ વસ્તુ માટે અહીંયા ત્યાં ભાગવું ન પડે. બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ થી તમે આ ટ્રાય કરી શકો. ના ના, બહુ નીલુબેન છો સરસ તમે? એકદમ. હા, નીલુબેન, નીલુબેન, હર્ષાબેન. હા, પારુલબેન, મને તો એટલું ગમ્યું કે રસોઈની સામ્રાજ્ઞીએ આજે રૂલ નવા બધા ચાતર્યા છે. નવા રૂલ ચાતરી દીધા છે કે તમે ઘરની જ વસ્તુને શ્રેષ્ઠ કેમ બનાવી શકો. આજે ખરેખર અને ઝટપટ બનાવી શકો. ઓલું એટલું થાય ને કે સવારથી મથીએ બીજી વાર આ વારંવાર બનાવશું અને ફોટા પાડીને અમે શીલાબેનને મોકલશું. તમને મોકલશે ને તમારો નંબર શેર કરશે તો અમે તમને પણ મોકલશું. ઇટ ઇઝ રિયલી એક્સેલન્ટ. આપણને લાગે અત્યારના અમે 70 વર્ષના પણ અમે બનાવી શકીએ ને એટલી સરસ આઈટમ તમે શીખવાડી છે. અમને પણ જઈને એમ થશે કે અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન ને કહીશું કે જો આવી સરસ ઈચ્છા છે
કે નાના મોટા બધા જ આઈટમ બનાવે કારણ કે બહુ સિમ્પલ છે. મોટા પણ બનાવી શકે ને નાના પણ બનાવી શકે. ના ગ્રાન્ડ ચિલ્ડ્રન ને તો દાદીને આટલું ફેન્સી આવડી ગયું. બરાબર છે. એટલે બહુ સરસ, બહુ સરસ. આપણા ગોગારીની ટેલેન્ટ છે. તમને પણ અભિનંદન આખી ટીમને. અને પારુલબેન તમારો તો આભાર માનવો એટલો ઓછો છે. અને તમારી આવી નવી રેસિપી તમે વિડીયો કરીને મોકલજો એટલે અમને ફેડરેશનમાં બધાને મળતી જશે. હા, ખાલી લાસ્ટ રેસીપી અમને લખીને મળશે. આ રેસીપી હા ઠીક છે, એવું હશે તો હું શીરાબેન ને પછી નાખી દઈશ તો યુટ્યુબ પર નાખી દે, કાં તો પછી હું ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દઈશ. રેસીપી તો તમે જ્યારે પણ જો યુટ્યુબ પર અપલોડ થશે જ. નહીં, ગ્રુપ પર નાખી દેજો ને તોય ચાલશે. બધે લખીને આપી જ દેજો એટલે અમને ગમે ત્યારે પણ મળી જાય. કારણ કે 2-4 વાર બનાવશો ને ત્યાં સુધી યાદ રાખવું પડશે, પછી આવડી થેન્ક યુ. પણ આપણે ચોક્કસ મળીશું. હું ઘાટકો પર જ રહું છું. નીલુબેન કે ઘાટકો પરથી મુલુંડ બહુ નજીક છે એટલે મેં કીધું ને આપણે ચોક્કસ મળશું. આપણા ગોગારીની ટેલેન્ટ છે તો ગોગારીની ટેલેન્ટ તો આપણે પહેલા બહાર લાવવાની ને, એટલે તમારે અમને થેન્ક યુ નહીં કહેવાનું, અમારે તમને થેન્ક યુ કહેવાનું. આટલી સરસ રેસીપી તમે બતાવી, એકદમ ઇનોવેટિવ. માસ્ટર શેફ જૈન માટેનું હોય ને તો કદાચ તમે જ ફર્સ્ટ આવો. ખરેખર આજે તમે મને બહુ વખાણ કર્યા. આઈ એમ સો હેપી. પારુલબેન, હંમેશા ઘરમાંથી બનાવેલી વસ્તુ હોય ને, એક તો હાઇજેનિક હોય, હેલ્ધી હોય અને તમે વારંવાર બનાવી શકો. રાઈટ. એકચ્યુઅલી ઘણી વાર હવે અત્યારે મહેમાન આવ્યા, આ તો તમે એટલું હાથ વગું તમે બધી વસ્તુ દેખાડી છે ને કે વાત નહીં. એટલે તમને ગમે ત્યારે મન થાય ને તમે બનાવી નાખશો. રાઈટ. આ તમે એઝ અ ડિનર રેસીપી પણ કરી શકો. સૂપ હારેલો પ્રેઝન્ટેશન બહુ જ ફાઇન હતું તમારું પારુલબેન. એટલું ઇઝીલી તમે પ્રેઝન્ટેશન કર્યું છે કે આપણે ઘરમાં કેટલા 4 કલાકની મહેનત કરીએ ને ત્યારે આટલી બધી મહેનત બધું થાય, એના બદલે તમે આમ 10 જ મિનિટમાં બધું પ્રેઝન્ટેશન કરીને બતાડી બી દીધું કે આ કેટલું ઇઝીલી થઈ રહ્યું છે. એટલે અમારા માટે બહુ તમે ઇઝી કરી આપ્યું. બહુ થેન્ક યુ તમને. ખૂબ ખૂબ આભાર તમારો. વેલકમ. હર્ષાબેન મહેતા અમદાવાદથી. હર્ષાબેન છે હાજર? દામિનીબેન? પારુલબેન, એક ક્વેશ્ચન છે. જે પહેલી રેસીપી કોર્ન ની હતી ને, એમાં આપણે કોર્ન ના લીવ્સ લીધા, એની જગ્યાએ આપણે કેબેજ ના લીવ્સ કે લઈ શકીએ? નહીં. કેબેજ ના લીવ્સ છે ને બળી જશે અને એ તમારે ફોલ્ડ પણ નહીં થાય. અને આ લીવ્સ ની પણ એક અરોમા છે. તમે આ જયારે રેસીપી બનાવશો ને ત્યારે એની એક સ્મોકી ફ્લેવર આવશે, બહુ મસ્ત લાગશે. આની પણ એક અરોમા છે, બહુ સારું લાગશે. સપોઝ પાનકી પણ યુઝ કરીએ છીએ. ઘણીવાર આપણે પાનકી માટે તો બનાનાના લીવ્સ યુઝ કરીએ છીએ. હા, તો એ ફોલો કરવું હોય તો હજી એકવાર એમાં કરી શકો તમે, પણ કેબેજ ના લીવ્સ નહીં લેતા. હા, બસ. ઓકે, થેન્ક યુ. પારુલબેન, તમારું સિઝલર બહુ ગમ્યું. થેન્ક યુ. બહુ મસ્ત હતું. એક અલગ સોસ જાણવા મળ્યો. બહુ સરસ. ઇવન આ સિઝલર મેં આવી તો કોમ્બો કર્યું. તમે લેડીઝો પણ બધા એક્સપર્ટ હો, તમે સોસીસ ચેન્જ કરો, બોલ્સ આ જ રાખો. ચીઝ સોસ કરી શકો, રેડ પાસ્તા સોસ કરી શકો, કોમ્બિનેશન તમારા મનથી કરી શકો છો. પણ ઇટ્સ અ વે ઓફ પ્રેઝન્ટેશન કે કોઈને પણ ખાવાનું મન થાય. કોર્નનો સોસ થોડો ડિફરન્ટ તો લાગે છે. એમની વાત, ઈલાબેનની વાત સાચી છે. આ કોર્નનો સોસ અલગ જ લાગે છે એકદમ. લગભગ આપણે ક્યાંય એવો ખાધો પણ નથી. ફર્સ્ટ ટાઈમ, મેં તો ફર્સ્ટ ટાઈમ જોયો કોર્નનો સોસ. સરસ લાગતું તો દેખામાં. ટેસ્ટ તો હવે બનાવીશું ત્યારે કરી લઈશું. કાં તો ઘરે બનાવો ને કાં તો અહીંયા આવો. ના, ઘરે બનાવીશું. તમને બોલાવીશું કે બરાબર થયું છે. આની રેસીપી આપજો ને. હા, હું શીલાબેન ને આપીશ. પછી યુટ્યુબ પર નીચે ડિસ્ક્રિપ્શનમાં એનાથી પોસિબલ હશે તો એ અપલોડ કરી. વોટ્સએપ પર મૂકી દેજો શીલાબેન.
હા આની રેસીપી WhatsApp પર મૂકી દેજો એટલે ઘણાને YouTube હા, ને એ તે ખબર મોકલાવે ન હોય. એટલે તરત જ હું મોકલી દઈશ વોટ્સએપ પર. હા બરાબર છે. હા તો 2-4 દિવસ લાગશે મને, પછી હું મોકલાવી દઈશ. હા હા કઈ હા, કઈ ઉતાવળ નહીં. વાંધો નહીં. પારુલબેન, આમાં તમે 4 રેસીપી તો બતાવી અત્યારે, પણ એનાથી તમે અલગ અલગ વેરિયન્ટ બતાવ્યા ને કે તમે આમાં આ રીતના સર્વ કરી શકો, તો બીજી 3-4 રેસીપી એમનેમ અત્યારે જ આપણે મળી ગઈ છે તમારા તરફથી. અને લાસ્ટ રેસીપી રિયલી સુપર્બ હતી, આખી ઇનોવેટિવ જ હતી અને આવું ક્યારેય જોયું નથી. રિયલી ટેસ્ટી. થેન્ક યુ. થેન્ક યુ. બનાવશું તો વધારે યાદ કરીશું એવું છે. એની ક્વેશ્ચન, કોઈને કોઈ ક્વેશ્ચન છે હવે? ઓકે, તો હવે આપણે જે યુવાનો પ્રોજેક્ટ છે ને એમાં એક એનાઉન્સમેન્ટ છે કે આપણે ફિમેલ સાથે મેલને પણ જોઈન્ટ કર્યા છે. એટલે અપ ટુ 55 ની એજમાં મેલ અને ફિમેલ બંનેનું ફોર્મ ભરી શકે છે. એમાં ખાલી 3-4 આઈટમ જ ફિલ કરવાની છે. એનો પ્રોફેશન છે, કયા સિટીમાંથી છે, 3-4 આઈટમ ફિલ કરી અને એમાં જ સબમિટનું બટન હશે, મોબાઈલમાં જ સબમિટ કરીને મોકલી દેવાનું છે. એ તમને ફોર્મ ફરીથી મોકલવામાં આવશે. એટલે હવે મેલ પણ ભરી શકશે. બધા મેલ ફિમેલ બધા જેટલા પણ એજ્યુકેટેડ છે બધાને, ઘોઘારી સમાજના બધા મેલ ફિમેલને, યુવાઓને સાથે જોડવા માટેનો આ એક પ્રયાસ છે. તો એ ફોર્મ જરૂરથી બધા તમારા દીકરાઓ, કઝિન, ઘરમાં જે પણ તમે ઓળખીતા હોય બધા પાસે ખાસ ભરાવડાવજો, એવી ફેડરેશનની અપીલ છે. અને હવે શીલાબેન, આભાર. હા હા, ફરી વાર પારુલબેનને બોલાવજો, કઈક હા, નવું. પારુલબેન છો? પારુલબેન? હા, આ રહ્યા. ફરી વાર આવજો પાછા, કઈક નવું. આ તો બહુ બહુ નાનું લાગ્યું હવે અમને. હા, એટલે છે ને તારું હવે આ તો સ્ટાર્ટર હતું, હવે આપણે વેલકમ ડ્રિંક થી ડેઝર્ટ સુધી હા જશું. બસ એટલે બરાબર એથી લાંબુ બરાબર. કરશું. એટલે જેટલું તમારી પાસેથી લઈ શકાય એટલું બધા એને લેવું છે. બધાને બહુ જ ગમી છે આજની રેસીપી. જરૂરથી આપણે મળીશું. ચોક્કસ. હા, અને રમીલાબેનને પણ ખાસ ખાસ ધન્યવાદ. આભાર તમારો. તમે ફેડરેશનમાં સહાયરૂપ થયા અને અમને આજના પ્રોગ્રામમાં તમે સપોર્ટ કર્યો. વેરી વેરી થેન્ક સો મચ રમીલાબેન. તમને થેન્ક યુ કે તમે આ પારુલને આટલો સરસ ચાન્સ આપ્યો. તમને તો દરરોજ યાદ કરે. શીલાબેન મળ્યા હતા, શીલાબેને કીધું. હા, સાથે રહ્યા ને અમે. હા હા, ચાલો હવે આપણે કોઈને કઈ ક્વેશ્ચન છે કે આગળ વધીએ? નથી ને? ઓકે, તો આજના પ્રોગ્રામની આભાર વિધિ ડાઈટ ના કરાવજો, ડાઈટ ના બધા પાક્કું. સલાડ એવું બધું કરાવે, ડાઈટ ના સલાડ્સ ને બધું કરાવે. હા બેનને કેજો કે બધા ડાઇટિંગ ના આપણે કરીએ આજકાલ બધા યુવાનોને, છોકરા છોકરીઓને, તો એમના બધા સલાડ એવી ટાઈપના શીખવાડે. શ્યોર શ્યોર. સલાડ સલાડ એ બહુ ટેસ્ટી બને છે, બોરિંગ એટલા નથી માટે લાગતા. જ અત્યારે બહુ નવજુવાનો બધાને બહુ એવું છે, થોડું ડાઇટ કરીએ તો તમે સલાડ ના ચોક્કસ બતાવજો અમને. ચોક્કસ ચલો ચોક્કસ. ચલો, આપણે એક પ્રોગ્રામ હવે સલાડ નો રાખશું. બરાબર? થેન્ક યુ. હા, તો હવે આપણે આભાર વિધિ કરશે ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ ઈલાબેન શાહ, બરોડાથી. હેલો, પ્રણામ. આપણા ઉત્સાહી યુવાન અને આગળ લાવવા માટે નવા નવા પ્રોગ્રામ કરતા એવા આપણા હાલના પ્રેસિડેન્ટ શીલાબેન, જેમને આ રસવંતો રસ ભર્યો, રસ માધુર્યથી ભર્યો એવો રસોઈ શોનો પ્રોગ્રામ કર્યો. અને તેમાં બધાને ગમતો એવો સર્વજીવોની, તેમાં સર્વજીવોની શાંતિ માટે પ્રાર્થના કરતા કલાબેન દ્વારા નવકાર મંત્ર અને મૈત્રી ભાવનું દીપાબેન દ્વારા થયું. તે માટે તેમનો આભાર માનીશું. આજના આપણા પ્રોગ્રામમાં મેઇન કિરદાર
આ પ્રોગ્રામના મુકુટ સમાન કોહિનૂરના હીરા જેવા પારુલબેન જતીનભાઈ શાહ જેઓએ ખૂબ સરસ અલગ અલગ સ્ટાર્ટર કલરફુલ જેમણે કર્યા બતાવ્યા એને જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું. અને પારુલબેનના રૂલના પા ભાગ જેટલું પણ આપણે ફોલો કરશું ને તો પણ બધી જ વાનગી સરસ બનશે. સરસ વાનગી શીખવાડવા બદલ પારુલબેનનો આભાર, દિલથી આભાર માનું છું. અને ખૂબ ખૂબ પ્રેમ ભર્યો, સ્નેહ ભર્યો, દિલથી પ્રેમથી ભર્યો એવો પારુલબેન તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે તમને સાથ આપનાર બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. હા, સાથે પ્રિયાંશી તારો પણ ખૂબ ખૂબ આભાર આખા પ્રોગ્રામને બધા સુધી પહોંચાડવા બદલ. અને હા, આજના પોતાના આરામનો ટાઈમ છોડી અને રસપૂર્વક દરેક વાનગીને નિહાળવા અને પ્રોગ્રામમાં જેઓ જોઈન થયા છે તે પ્રેક્ષકો મારી બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર. ખાસ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, તો હવે રજા લઈએ છીએ. જય જિનેન્દ્ર. કાલે જય બધા જિનેન્દ્ર. નૌકારવાળી ખાસ ગણજો. બાધાપારાની એક નૌકારવાળી કાલે અવશ્ય બધી બહેનો ગણજો.